નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સુરતના ડિંડોલી વિસ્તારમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન આસ્થા સાથે ચેડા કરતો બનાવ સામે આવ્યો. નવરાત્રી પંડાલમાં એક સ્ટેજ પર યુવતીઓ ફિલ્મી ગીતો પર બીભત્સ નાચ ગાન કરતી દેખાય. બીભત્સ નાચ ગાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આવો વિડીયો વાયરલ થતાં અનેક ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ નથી કરતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, બીભત્સ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ પણ માતાની ભક્તિ સમયે આ પ્રકારનો વિડીયો. નવરાત્રીના 9 દિવસ સરકાર દ્વારા જે પ્રકારે ખેલૈયાઓને છૂટ આપવામાં આવી, કારણ કે માતાની ભક્તિનો દિવસ હતો, આરાધનાનો દિવસ હતો અને લોકોને સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફિલ્મી ગીતો ઉપર કોઈ પણ જાતના ગરબા અથવા કોઈ અશ્લીલ ડાન્સ નહીં કરવા. પણ હવે જ્યારે નવરાત્ર પૂર્ણ થઈ છે ત્યારે એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે. સુરતના અલગ અલગ 3 વિસ્તારમાંથી વિડીયો સામે આવ્યા છે. ક્યાંક ફિલ્મી ગીતો પર મહિલાઓ ઠુમકા મારતી જોવા મળી છે, તો ક્યાં અશ્લીલ ડાન્સ જોવા મળ્યો છે. એટલે કે એક પછી એક વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યા છે તેને લઈને હવે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને આ વિડીયોને લઈને કહી શકાય કે ન્યૂઝ 18 કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી, કારણ કે આ વિડીયો સુરતના હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પણ સુરતના કયા વિસ્તારને છે તેને લઈને ચોક્કસ સવાલો ઉભા થયા છે. જી, આપનો આભાર. તો સુરતમાં જ માતાજીની આરાધના સ્થળે ફિલ્મી ગીતો પર ડાન્સ ચાલતો હતો. મહિલાઓ હુક્કા બારના ગીત પર ડાન્સ કરતી પણ નજરે પડી છે. તો વિડીયોમાં એક બાજુ માતાજીની પ્રતિમા જોવા મળી રહી છે, બીજી તરફ હિન્દી ફિલ્મોના ગીત પર મહિલાઓ ડાન્સ કરતી પણ જોવા મળી છે. ધાર્મિક જગ્યાએ ભક્તિ અને પૂજાના ગીતો વગાડવાના બદલે ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. વિડીયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. સુરતમાં જ યુવક અને યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. યુવાને યુવતીને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકત કરી રહ્યો છે. તો હાજર ખેલૈયાએ મોબાઈલમાં આ વિડીયો ઉતાર્યો છે. તો યુવક યુવતી રોમાન્સમાં મશગુલ જોવા મળ્યા છે. એક તરફ નવરાત્રીના દિવસો, માતાની ભક્તિના દિવસોને એ સમયે અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. તો યુગલ જે છે તે અશ્લીલ હરકતો કરી રહ્યું છે. જોકે સુરતની આ 3 ઘટનાઓ છે જેમાં ફિલ્મી ગીતો પર ડાન્સ ચાલી રહ્યો છે. બીજી તરફ જે યુવતીઓ છે સ્ટેજ પર જ જે દુર્ગા પંડાલ છે ત્યાં જ બીભત્સ ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. અને ત્રીજો જે વિડીયો જોવા મળી રહ્યો છે, યુવક યુવતીને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો છે. નવરાત્રીના અંતિમ દિવસે વિવાદ સર્જાયો છે નવસારીમાં. ગરબા બંધ થતાં ખેલૈયાઓને પરત ફરવું પડ્યું હતું. ફ્યુઝન નવરાત્રીનું આયોજન બંધ કરાયું. 5000થી વધુ ખેલૈયાઓ નિરાશ થયા હતા. પાસના રૂપિયા પરત લેવા માટે ખેલૈયાઓ ઉમટ્યા હતા. ખેલૈયાઓએ આયોજકોને ઘેરી લીધા. નવરાત્રીના અંતિમ દિવસે લેણદારોના નાણાં બાકી હોવાના કારણે વિવાદ સર્જાયો હોવાની આ ચર્ચા છે. તો પાસના રૂપિયા પરત લેવા માટે ખેલૈયાઓ ઉમટ્યા હતા. એક તો નવરાત્રીનો છેલ્લો દિવસ હતો અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમવાની તૈયારી સાથે આવ્યા હતા. પરંતુ જ્યારે આયોજન સ્થળ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે તો ગરબા છે જ નહીં. તો 5000થી વધુ ખેલૈયાઓ નિરાશ થયા હતા અને ત્યારબાદ તેઓએ રિફંડની માંગ કરી હતી કે પાસના જે રૂપિયા લેવામાં આવ્યા છે તેને રિફંડ કરવામાં આવે. લગભગ 5000 જેટલા પાસને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા હતા અને જેને લઈને ખેલૈયાઓએ રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. આયોજકોને ઘેરી લીધા હતા. તો પાસના રૂપિયા પરત લેવા માટે ખેલૈયાઓ ઉમટ્યા હતા. તો ગરબા બંધ થતા ખેલૈયાઓને પરત ફરવું પડ્યું હતું. કારણ જાણીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, આયોજન જે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છેલ્લા દિવસે તે બંધ રાખવામાં આવ્યા ગરબા, શું કારણ સામે આવ્યું ને શું ખેલૈયાઓને રિફંડ આપવામાં આવ્યા પૈસા? ચોક્કસથી સંધ્યા, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરમાં નવરાત્રી દરમિયાન ફ્યુઝન નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે આયોજકો છે એમના દ્વારા જે ઓર્કેસ્ટ્રા છે, સાઉન્ડના જે છે મંડપવાળા હોય છે, એટલે કે એ રીતના વિવિધ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા કામના, એ કામ એમને નાણાં ન ચૂકવાતા આ વિવાદ સર્જાયો હતો અને એમના દ્વારા છેલ્લા દિવસના જે ગરબા છે લેણદારો દ્વારા એ
બંધ કરી દેવામાં આવ્યું હતું અને જેના કારણે આયોજકો પણ ભેરવાયા હતા અને સાથે જે ગરબા ખેલૈયાઓ જે છે એમણે 5000 થી વધુ જે લોકો હતા એમણે નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો હતો. લેણદારો અને આયોજકોના વિવાદ વચ્ચે જે છે ખેલૈયાઓને ગરબા જે રસિકો હતા એમને જે નિરાશ થઈને પરત ફરવાનો વારો આવતા હોબાળો મચાવ્યો હતો અને જે પાસના જે રૂપિયા છે પરત માંગવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને આયોજકોને ઘેરી દીધા હતા. અંતમાં આયોજકો દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાણે પાડ્યો હતો. પરંતુ હજુ પણ લોકો જે છે સોશિયલ મીડિયા સહિત સમગ્ર જે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો મારો ચલાવી રહ્યા છે કે પરત પૈસા આપો અમારા, અને ત્યાં સ્થળ પર પણ લોકો જઈ રહ્યા છે કે જો તમે આયોજન છેલ્લા દિવસના જે ગરબા હતા એ હજુ સુધી નથી થયા તો એના માટે અમને પરત રૂપિયા ચૂકવો. અને આયોજકો દ્વારા પણ અત્યાર સુધી આવી કોઈ જાહેરાત સંધ્યા નથી કરવામાં આવી કે એમના રૂપિયા પરત આપવામાં આવશે કે નહીં. જી, આપનો આભાર. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 6 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો છે. માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સતત 4-5 દિવસથી જૂનાગઢમાં વરસાદ યથાવત છે. જાણે કે અષાઢી માહોલ જામ્યો હોય તે પ્રકારનો આ વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ અને વિસાવદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભેસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયામાં 2 કલાકમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. દામોદર કુંડમાં આવ્યું છે પૂર. તો સોનરખ નદી 2 કાંઠે વહેતી થઈ છે. જૂનાગઢના દ્રશ્યો છે જ્યાં છેલ્લા 4-5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટના ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ. તલંગણા ગામમાં સવારથી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો છે. નવરાત્રીના 7મા નોરતાથી લઈને વિજયાદશમીની સવાર સુધીમાં કુલ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ સહિતના પાકને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે કારણ કે પાક તૈયાર હતો અને તેવા સમયે જ આ પાણીએ પથારી ફેરવી છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ખેતરો પાણી થઈ ગયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા, ખાખીજાડિયા, સેવંતરા, મોજીરા, નવાપરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના ઉભેલ પાકને નુકસાન થવાની ભીતિ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામોમાં ગોટાળા મુદ્દે હાલ ગરમાવો જોવા મળ્યો છે. ઉપસરપંચે ગંભીર આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે. તો જગદીશભાઈએ પોતાના રાજીનામાના આક્ષેપ કર્યા છે અને પંચાયત તેમની રજૂઆતો અવગણે છે તેવું કહ્યું છે. વિકાસના કામોની ફાઇલમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે. માળિયા ડુંગર તરફનો નાળો 1.5 વર્ષથી તૂટી પડ્યો છે અને જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે અને જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે. તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતા કંટાળીને રાજીનામું આપવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. આ તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી. પંચાયતની અંદર વિકાસના કામની અંદર વિકાસની ફાઇલ આવી હોય એની અંદર માટી નાખવાનું કે આ તે બધી વિકાસની ફાઇલમાં હોય તો એ પૈસા સહભંડોળમાં ઉધારે અમે તાલુકામાં અરજી કરી તો પણ પેમેન્ટ ચૂકવાઈ જાય. તાલુકા વિકાસ અધિકારી કોઈ જાતની તપાસ કરે નહીં, જેથી કરી કંટાળી અને આ રાજીનામું મારે આપવાની ફરજ પડી છે. એ તદ્દન ખોટી અને પાયાવિહોણી બાબત છે. દરેક મિટિંગના એજન્ડા કાઢી અને બહુમતીથી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે. અત્યારે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચારના. આજ જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી
અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે, માનસિક ટોર્ચર આપે છે. એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી, અહીંથી કાઢી મૂકવી છે. અને એમાં એના મંસૂરમાં કામયાબ નથી થતો એટલે આવા પેતરા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે. રાજકોટના ધોરાજીમાં મંત્રી કુંવરજીભાઈ બાબડિયાની ઉપસ્થિતિમાં વિકાસની કામગીરી સહિતના મુદ્દાઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં શહેર અને તાલુકાના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. પાણી પુરવઠો, સાફ સફાઈ, શાળા કોલેજ અને અન્ય સામાજિક વિકાસ યોજનાઓ પરની કામગીરીની સ્થિતિની સમીક્ષા કરાઈ. તો સ્થાનિક લોકોએ આ બેઠક દરમિયાન મંત્રીને વિવિધ સમસ્યાઓ અને સમસ્યા સૂચક મુદ્દાઓની જાણ કરી હતી. અધિકારીઓ દ્વારા સમગ્ર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવાની ખાતરી આપવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને આગામી કાર્યવાહી માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. મંદ લોકો જે હોય એમને કોઈને પ્લોટ અંગેની પ્રશ્નો હતા, ક્યાંક ગટર, ક્યાંક લાઇટ, ક્યાંક રસ્તા, એને સામાન્ય માણસને જરૂરી એવા જે કંઈ પ્રશ્નો હતા એની કામ અંગેની સમીક્ષા કરી અને મારા મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ટીડીઓ શ્રીએ એનો સમયસર નિકાલ આવે એ પ્રમાણેની એમને વિશ્વાસની ખાતરી આપી. મોરબીમાં સાયકલ ચોર બેખૌફ બન્યા છે. મોરબીના વિવિધ વિસ્તારોમાંથી સાયકલની ચોરી થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં 3 જેટલી સાયકલની ચોરી થઈ છે. કેનાલ રોડ, સત્તાધાર પાર્ક, એવેન્યુ પાર્ક સહિતના વિસ્તારોમાંથી સાયકલની ચોરી કરવામાં આવી રહી છે. સાયકલ ચોરીના બનાવના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. તો ફૂટેજ આ સામે આવ્યા છે, જેમાં જોવા પણ મળી રહ્યું છે એક વ્યક્તિ સાયકલ લઈને ત્યાંથી ફરાર થઈ રહ્યો છે. તો સાયકલ ચોરીના બનાવ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ સીસીટીવીના આધારે પોલીસ તપાસ પણ કરી શકે છે. વડોદરાના સેવાસી સ્થિત શિશુ ગરબા મહોત્સવની આ ઘટના છે. ગરબામાં ફટાકડા ફોડતા દુર્ઘટના સર્જાઈ. ફટાકડાનો કોઈ પદાર્થ નીચે પડતા સગીર ઇજાગ્રસ્ત થયો છે. તો ગરબામાં સગીર ફટાકડાના કારણે લોહીલુહાણ થયો. સગીરને માથાના ભાગે ઈજા થતાં આયોજકો પણ દોડતા થઈ ગયા. ગરબા ગ્રાઉન્ડ પર જ સગીરને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને હવે વાત કરીશું વિજયાદશમીની. અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવતો તહેવાર એટલે વિજયાદશમી. દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું અનેરું મહત્વ છે. રાજવી પરિવારોએ આ પરંપરા આજ સુધી જાળવી રાખી છે. તો પોલીસ અને સેના પણ દર વર્ષે દશેરા પર શસ્ત્રોની પૂજા કરે છે. અને ત્યારે આજે અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, સુરત સહિત ઠેર ઠેર શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું, અને જેમાં શહેરમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. અમરેલીમાં પણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર શાસ્ત્ર સ્નેહ મિલનનો સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો અને દીપ પ્રાગટ્ય વિધિ બાદ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ બાદ શસ્ત્ર પૂજન સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું. જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ શસ્ત્ર પૂજન કર્યું અને આજે સુરતમાં પણ દશેરાના પર્વને લઈને શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું છે. તો અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, સુરત વિવિધ જગ્યાએ દશેરાની ઉજવણી અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ. રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છના પ્રવાસે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કર્યું. મિલિટરી સ્ટેશન ખાતે સેનાના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. તો મિલિટરી સ્ટેશન ખાતે સેનાના જવાનો સાથે તેઓએ વાતચીત કરી. સેનાના જવાનોને તિલક કરવામાં આવ્યું, કારણ કે આ જવાનો છે ત્યારે દેશની રક્ષા થઈ શકે છે. આ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું, પૂજા આરતી પણ કરવામાં આવી અને તેમાં તેઓ સહભાગી થયા હતા. તો અમદાવાદ ખાતે દશેરાના પર્વને લઈને શસ્ત્ર પૂજાનું આયોજન. પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. શહેરમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. દર વર્ષે પોલીસ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ છે. તો બુરાઈ પર અચ્છાઈની જે જીત છે તેને ઉજવવામાં આવે છે. સમાજમાંથી ગુનાખોરી, નશાનો જે કારોબાર છે તે દૂર થાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી. હું
અમદાવાદ પોલીસ વતી મા અંબેનું ગુજારિશ કરું છું, વિનંતી કરું છું, જેટલી બી શક્તિ, ચાહે પેનની શક્તિ હોય, કાગળની શક્તિ હોય, શસ્ત્રની શક્તિ જેટલા આપી છે એના અમારે મારફતે સદુપયોગ કરાવે અને સમાજમાં જેટલી બી બદીઓ છે, ચાહે वो સાયબર ક્રાઇમની હોય, ડ્રગ્સની હોય યા બીજા કોઈ ક્રાઇમની હોય, એનો દૂર કરે